હું ઘણીવાર છે ને ઘરે મારા ખુદના જ વખાણ કરતી હોઉં છું. તો મારા ઘરના સભ્ય શું કે પોતાના ને પોતાના વખાણ કર્યા રાખે છે, એટલે હું હસી કાઢું. હા, હું મારા ખુદના વખાણ કરું છું, એનાથી મને ખુશી મળે છે, મને આમ પોઝિટિવ ફીલ થાય છે મારામાં. અને મારામાં જે સદગુણ છે એ મને દેખાય છે. અવગુણ શોધવાવાળા તો તમે લોકો છો જ, કે બીજા કહેવાના જ છે જે અવગુણ છે એ. અને મોટા ભાગે આપણે એવું જોતા હોય છે, વધુ સાસુઓમાં જોવા મળતું હોય કે આપણે જે વ્યક્તિને 100% ઓળખી છીએ ને, આપણે એના કોઈ દી વખાણ નહીં કરી. અને બીજી બહારની વ્યક્તિ જેને અમુક બાબતમાં જ આપણે ઓળખી છીએ, આપણે એના વખાણ કરશું. એટલે એનો મતલબ એમ નથી કે જેને આપણે વખાણ કરી છીએ એ સંપૂર્ણ રીતે સદગુણ છે, અને જેના વખાણ કોઈ દિવસ નથી કરતા એ સંપૂર્ણ રીતે અવગુણ છે. એવું નથી. સદગુણ અવગુણ બંને હોય જ છે દરેક વ્યક્તિમાં. પારખવાના આપણે જ હોય છે. બાકી બીજા પારખશે ને તો એના પોઈન્ટ ઓફ વ્યૂથી, એના માઇન્ડસેટ પ્રમાણે, એના મૂડ પ્રમાણે પારખશે, એને જે સારું લાગે એ પ્રમાણે. તો આપણે એ જોવા નથી જવાનું, આપણામાં શું દેખાય છે ને આપણે સદગુણ અવગુણ આપણે એ જોવાનું. એનાથી આપણને આનંદ મળશે અને પોઝિટિવ ફીલ થશે ને આપણે આપણી જાતને જ આમ છે ને કંઈક કહે ને ખુશી એવી મહેસૂસ થશે ને. એટલે આપણે આપણા વખાણ આપણી રીતે કરી લેવાના, બીજા પાસે અપેક્ષા નહીં રાખવાની, જો તમે એવું ઈચ્છતા હો તો. અને સાસુઓમાં જોવા મળતું હોય તો એને આ વિડીયો જોવા મોકલી દેજો.